હવે એના પછી પણ લીડરના લક્ષણો કીધેલા છે. તો કે લીડર કેવો હોવો જોઈએ અથવા નેતા કેવો હોવો જોઈએ. પ્રધાન નેતા એ બધું નહીં, પણ કાર્ય પણ સાચું હોય એમાં પણ નેતા કેવા થઈ શકે એ પણ ફરીવાર આપણને રામાયણમાં જોવા મળે છે. પણ એના લક્ષણો કયા છે? મુક્ત સંગોનહમ વાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. મુક્ત સંગો એટલે once again unbiased, જે unbiased હોય તે, જે સત્યને સત્ય, અસત્યને અસત્ય જુએ. મુક્ત સંગો નહમ વાદી, જેનામાં અહંકાર ના હોય. ધૃતિ ઉત્સાહ સમન્વિતઃ, જેનામાં ધૃતિ અને ઉત્સાહનો સમન્વય હોય. સિદ્ધ્ય સિદ્ધ્ય, સિદ્ધિ કે અસિદ્ધિમાં જે સંતુલિત રહે. સક્સેસ મળે, સેલિબ્રેશન કરો, એન્જોય કરો, પણ એમાં અભિમાન ન કરો. અને નિષ્ફળતા મળે તો એમાં ડિપ્રેસ ના થઈ જાવ. ભગવાનને એક લીલા સમજીને આગળ ચાલવાનું.